અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ભવન ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતાનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપ સાંઘાણી તેમજ અજય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સહકાર ક્ષેત્રે સવિશેષ યોગદાન આપનારા સહકાર ભારતીના જ્યોતિન્દ્રભાઈ મહેતાએ જીવનના 75 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરતા તેમના જીવનનો અમૃત મહોત્સવ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગુજરાતના સહકારી આગેવાનોએ એક ટાસ્ક ફોર્સની જેમ કામ કરીને દેશમાં બીજે ક્યાંય ન હોય તેવું મજબૂત સહકારી માળખું ઊભું કર્યું છે. જગદીશ વિશ્વકર્મા ભાજપ પ્રદેશ પ્રમુખે આ વાત જણાવી હતી. આ સહકારિતાને વધારે મજબૂત કરવાનું અને જે સતત મોદી સાહેબ કહેતા આવ્યા છે ને કે ભાઈ ગામડા મજબૂત તો શહેર મજબૂત અને શહેર મજબૂત તો મારો જિલ્લો અને જિલ્લો મજબૂત તો મારો રાજ્યનો ખેડૂત મજબૂત. મિત્રો, આ ઘટના આ વસ્તુ બહુ નાની નથી. એમ કે સામાન્ય ગામડાના સામાન્ય વ્યક્તિની ચિંતા કરવી અને ત્યાંથી લઈ અને આજે દેશ 5 ટ્રિલિયન ઇકોનોમીની દિશામાં જે આગળ વધી રહ્યો છે એમાં કદાચ સૌથી મહત્વનો ફાળો હોય તો મિત્રો આપણા સહકારિતાનો છે. કે સહકારી ક્ષેત્ર છે એ જ એવું એક ક્ષેત્ર છે જેમાં નાનામાં નાના માણસ સુધી પહોંચી શકાય એવું ક્ષેત્ર છે. એ એનયુસીએફડીસી આખા દેશમાં ટેકનોલોજીથી બેંકોને કેવી રીતે બદલી શકાય એના માટે આખું કામ કરી રહી છે. તેમણે અત્યાર સુધી તો સહકાર ક્ષેત્રમાં અને સહકારી બેંકોની સશક્તિકરણમાં ભૂમિકા ભજવી જ છે, પણ એનું ભવિષ્ય પણ ટેકનોલોજી થ્રુ તૈયાર કરી રહ્યા છે.